ભારત માતા કી જય। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહેશ કાકાના ખેતરમાં। જો બટાકાનું વાવેતર કરેલું છે તે તો ઓસ્ટ્રેલિયા બેઠા છે, પણ ત્યાંથી માર્ગદર્શન આપી અને બટાકાની ખેતી કઈ રીતે કરવી એનું માર્ગદર્શન એમના પુત્રને આપું છે અને એમના પુત્ર પાસેથી આપણે આ માહિતી મેળવીએ। મોસમભાઈ, આ ખેતરની અંદર આજે બટાકાનું વાવેતર કર્યું એ કયા ટાઈમે કરેલું છે? આ વાવેતર અમે 11મા મહિનાના શરૂઆતમાં કરેલું હતું। આ વાવેતર આમાં 90 દિવસ થઈ ગયા, 90 થી 95 દિવસ આ પાકને, બરાબર। આમાં 65 દિવસ સુધી પાણી આપેલું। શરૂઆતના બીજ ઉપર વાવેતર કર્યા પછી કેટલા દિવસે આપેલું? એ અમે 15 દિવસે પાણી આપેલું। આમાં વાવેતરના કયાના 15 દિવસે પાણી આપ્યું હતું। વાવેતર કર્યા પછી 15 દિવસે એટલે વાવેતર કર્યું એ વખત જમીનના અંદર ભેજ તો પૂરો? હા, ભેજ હોય, પૂરેપૂરો ભેજ હોય, ભેજ હતો। આ તો જમીનના અંદર પૂરેપૂરો ભેજ હોય ને એના 15 દિવસ પછી અમને વાવેતર કર્યા પછી 15 દિવસ પછી પાણી આપેલું। 15। તો આ બટાકા માટે ખેતર તમે કઈ રીતે તૈયાર કરેલું? આમાં અમે ખેડ કરેલી હતી અને ખેડ કરીને પછી આમાં બેડ બનાવ્યા બટાકાના મશીનથી, બરાબર। એ રીતે તૈયાર કર્યું એમ ને? હા, તો પછી બેડની અંદર ખાતર કયું કયું આપેલું? બેડના અંદર અમે જો એક મ્યુરેટ ઓફ પોટાશ, એક NPK, બરાબર, અને બીજું ઓર્ગેનિક મટીરિયલનું ખાતર આપ્યું, જૈવિક ખાતર। હા, તો મોસમભાઈ, જ્યારે આ તમે આ બટાકાનું વાવેતરની શરૂઆત કરી તો એ વખતે તમે કોઈ મજૂરોની દ્વારા વાવેલું છે કે મશીનથી વાવેલો છે? આ જો જ્યારે અમે આમાં 22 કટ્ટાનું વાવેતર કર્યું એ વખત 22 કટ્ટા લાવી આમાં બટાકાની કાપણી કરાઈ, બરાબર। એ કાપેલા જે ટુકડા હતા એ અમે મશીન દ્વારા ટ્રેક્ટરથી વવાઈ દીધું। અને આમાં ટ્રેક્ટરથી વાવવામાં આવે એટલે મજૂરોની જરૂરત નહીં પડતી, પણ જ્યારે નીકાળવાનું આવે એટલે તમે જોયું હશે પાસે આપણા મજૂરોનું કામ ચાલુ જ છે। નીકાળવા માટે આપણે મજૂર જોઈએ। અને આ જે વાવેતર તમે કર્યું એ વખત જે ટુકડાના પીસ કાપેલા હશે તો એના પર દવાનો કોઈ પટપટ આપવાની જરૂર પડે ખરી? દવાનો પટ આલવાની જરૂરત પડે આના ઉપર, એટલે એનો કોવારો ને એવું કોઈ? કોવાયાનો પટ આવે આના ઉપર, બટાકાનો કોવાયો અને મોર થૂથું આવે। હા, તો મિત્રો એમનું કહેવું એમ છે કે જ્યારે વાવેતર કરવાની શરૂઆત કરીએ એ પહેલા જે એના ટુકડા કરેલા હોય બિયારણમાંથી એ ટુકડા ઉપર દવાનો પટ આપવામાં આવે છે કે જેથી કરીને કોવાયો લાગે, તે વખત કોવારો લાગી ના શકે એના ઉપર, એના માટે। આ જે તમે વાવેતર કર્યું તો એના અંદર કઈ દવા, કયું ખાતર, કયા ટાઈમે આપેલું એના વિશેની માહિતી આપશો? દિનેશભાઈ, બટાકાના અંદર કોઈ જાજુ મેલો મચ્છી યા ફૂગનાશક આવતી નહીં, પણ બટાકામાં એક વસ્તુ ધ્યાન રાખવું પડે, બટાકાના અંદર સ્કેપ ના પડવા જોવું અને એક બીજું ડોળ ના પડવા જોવું। બટાકામાં જો ડોળ પડે તો તમારો માલ વધારે નીકળે ના અને બધો માલ બગડી જાય, એટલે તમારે 30 દિવસે ડોળની દવા પહેલી ખાસ આલવાની, બરાબર। અને આના અંદર શું પાયામાં બધું ખાતર તમે નાખેલું હોય એટલે ટાઈમસર તમારે વોટર સોલ્યુબલનો જેટલો પણ તમે ઉપયોગ કર્યો ટાઈમસર તો એ ઉત્પાદનમાં થોડો વધારે ફરક પડે। અમે જો વોટર સોલ્યુબલ ખાતરના અંદર 1261, 1919, 1345 અને 5234 આવા વોટર સોલ્યુબલ ખાતરનો અમે ઉપયોગ કરેલો આમાં બહુ વધારે, બરાબર। એટલે આના અંદર જે પોટાશની માત્રા સૌથી વધારે બટાકાના અંદર પોટાશ જોઈએ, એ પોટાશની માત્રા મળી જાય એને ટાઈમસર। હા, તો ખેડૂત મિત્રો એમનું કહેવું એમ છે કે બીજા ખાતરોની ખાસ જરૂર નથી પડતી, પણ વોટર સોલ્યુબલ છે 1919, 1345, 5234 આ જે વોટર સોલ્યુબલ છે ને એનું પ્રમાણ એમને વધુ પડતું આપેલું છે એના ઉપર। હા, તો મોસમભાઈ, આ તમે 1.5 વીઘાનું વાવેતર કર્યું, એના આ વાવેતરમાં અંદાજિત ખર્ચો કેટલો થતો હોય છે? અંદાજિત દિનેશભાઈ જો મજૂર ગણી લઈએ, ખેડ ગણી લઈએ, બિયારણ, ખાતર બધું જ આપણે ગણી લઈએ ટોટલ 35 થી 40 હજાર જેવો ખર્ચો પડે। હા, તો ખેડૂત મિત્રો એમનું કહેવું એમ છે કે 35 થી 40 હજાર જેવો લમસમ ખર્ચો પડતો હોય છે આની અંદર। તમે આ જે બટાકા બહાર કાઢ્યા એના માટે વેણવા માટે કેટલો મજૂર જોઈતો છે? આપણે 20 થી 25 મજૂર જોઈએ અને આ સવારના પોયમાં જ વેણાવો પડું, નહીતર આપણો માલ જે નીકાળ્યો હોય 3 મહિનાની મહેનત કરી એ તપી જાય બપોરના ગાળે, એટલે સવારમાં જ મજૂર જોઈએ આપણે। હા, તો ખેડૂત મિત્રો એમનું કહેવું એમ છે કે માલ સવારના પોરમાં જ કાઢવો, ઠંડા પોરમાં, જેથી કરીને માલના ઉપર કોઈ તડકો લાગે નહીં અને માલ આપણો બગડે નહીં। એટલે 25 મજૂર આજુબાજુ મજૂર કરી અને એ લોકો એમનો ઢગલો કરી દેતા હોય છે, તો અમે તમને એ ઢગલો પણ બતાવી દઈએ
અને ઢગલા પછી સાચવવા માટેની કઈ પ્રોસેસ છે એ વિશે પણ ચર્ચા કરીએ. આવ્યું હા તો મોસમભાઈ, તમે આ બે ઢગલા કરવાનું કારણ? બે ઢગલા કહેવાનું કારણ એક જ દિનેશભાઈ કે આપણા આ જે ઢગલો એ એકદમ આપણો હારો બટાકા, અને આમાં કેવું કે ટ્રેક્ટર મશીનો દ્વારા જે કપાઈ ગયેલું બટાકું આવે એ, અને જે તડકાનું લીલું થઈ ગયેલું બટાકું, તડકાનું તપેલું બટાકું, એ અમે અલગ જ કહીએ, જેના લીધે આ ઢગલો આનો બગાડ ના થાય. અને આને સાચવવા માટે તમે આ જ પલો એના ઉપર ઢોકી દેવામાં આવે. હા તો ખેડૂત મિત્રો, એમનું કહેવું એમ છે કે અમે જ્યારે બટાકો કાઢવાની શરૂઆત કરીએ ને પહેલા આ પલ્લુને વેણી અને એક મોટો ઢગલો કરી દઈએ છીએ, અને એ પલ્લુનો ઢગલો એ બટાકાના ઢગલા ઉપર સાવરી દેવામાં આવે, જેથી કરીને બટાકો લાંબો સમય સુધી સંઘરી શકાય. અચ્છા, તો હું તમને એક વાત પૂછવા માંગતો હતો. બોલો બોલો. તો ઘણી જગ્યાએ અમે ખેતરમાં જોઈએ બટાકા, તો તમે આ જેમ એક જ ઢગલો કર્યો હોય, જેમ ઘણી જગ્યાએ 2 થી 3 ઢગલા કરતા હોય છે, તો એનું પાછળનું કોઈ કારણ? એનું પાછળનું કારણ એ કે 2 થી 3 ઢગલાનું એમનું કેવું હોય કે એ 2 થી 3 ઢગલા એમના ડાયરેક્ટ કોલ્ડ સ્ટોરેજમાં ભરાવાના હોય. તો મિત્રો, એમનું કહેવું એમ છે કે ઘણી જગ્યાએ તમે 2-3 ઢગલા જોયા હોય, પણ 2-3 ઢગલા કરવાનું કારણ એ રહ્યું હોય છે કે જો કદાચ કોઈને વેપાર કરવો હોય વચ્ચે, તો એકાદા ઢગલાનો વેપાર કરી શકે, જેથી કરીને બીજા ઢગલા ખોલવા ના પડે અને બટાકું બગડવાની બીક રહે નહીં. કદાચ કોઈ અમારા ગ્રાહક મિત્રોમાંથી ફોન આવે અને મોટા બટાકાની સાઈઝ જોતી હોય વેપાર માટે, તો તમે છૂટકમાં આપો છો ખરા? ના, એટલે દિનેશભાઈ, આના અંદર શું, અમે પેલા છૂટકના અંદર પેલા વાવેતર કરતા એટલે હાલતા, પણ એના અંદર કેવું કે મોટો માલ વેણાઈ જાય હેફળ માટેનો, બરાબર, અને એક વખત ઢગલો ઢોકાઈ ગયા પછી અમે કોઈને પણ માલ પ્રોવાઈડ નહીં કરતા. એનું મતલબ એ કે આ બટાકાનો એક વખત ઢગલો ઢોકાયા ચેડી બગડી જાય જો ઘડીએ પડીએ ખોલવામાં આવે તો, અને આના અંદરથી મોટો માલ વેણાઈ જાય તો પછી નાનો માલ કોઈ વેપારી ખાસ કરીને લેતા નથી. હા તો મોસમભાઈ, તમારી આમ તો જો એક ઉંમર હજુ નાની જ કહેવાય, પણ આટલી નાની ઉંમરમાં આટલી સરસ ખેતી કરો છો, તો એના પાછળ તમારું કોનું પીઠ બળ છે કે કોની માર્ગદર્શન છે? દિનેશભાઈ, આના અંદર અમારી ફેમિલી આખી ઓસ્ટ્રેલિયા, એના અંદર મારા ભાઈ ભાભી અને મારા ફાધર ને ઓસ્ટ્રેલિયા, એમના જ મારા ફાધર ના જ માર્ગદર્શન થી અમે આ ખેતરનો ઢગલો આવડો મોટો બનાવ્યો, અને મારે જવાની ફાઇલ ચાલુ જ છે. પણ જ્યાં સુધી હું ઇન્ડિયામાં હોઉં ત્યાં સુધી મારે પોતાની જમીનના અંદર પોતે ખેતી કરીને આ બધું ઉત્પાદન મારા ફાધર લેવડાવે, ત્યાં બે વિડીયો કોલમાં બધા માર્ગદર્શન આલે. કોઈ બી ખેડૂતને જો બટાકાની સચોટ માહિતી જોતી હોય તો મારા ફાધરનો સંપર્ક કર્યો અથવા મારો કર્યો. તો ખેડૂત મિત્રો, આ મોસમભાઈની જે આખી ફેમિલી છે એ આજે ઓસ્ટ્રેલિયાની અંદર છે. એમના મમ્મી પપ્પા ઓસ્ટ્રેલિયામાં છે, એમના ભાઈ ભાભી ઓસ્ટ્રેલિયામાં છે, અને એમની પોતાની પણ ફાઇલ આજે ચાલુ છે ઓસ્ટ્રેલિયા જવાની. પણ છતાં ત્યાં બેઠા એમના માર્ગદર્શનથી અહીંયા જે ખેતી કરી છે એ બહુ સરસ ખેતી કરી છે, અને સારા એવા પ્રમાણમાં અમને ઉત્પાદન લીધું છે. અને હવે આ ઢગલાને જ્યારે એ લોકો ઢોકી દેશે એ માહિતી બતાવી, અને પછી જ્યારે ખોલવામાં આવશે અને એ વખતે જે ભાવ ચાલતા છે એ ભાવની અને ખોલ્યા પછીનો માલ પણ કેવો છે એ પણ અમે તમને અગાઉના વિડીયોમાં અમે બતાવી. તો મિત્રો, આ બટાકા વિશેની માહિતી અમારી જો તમને ગમી હોય તો લાઈક કરો અને શેર કરો.